આ તરફ રાજકોટમાં ગેસ રિફિલિંગ ઝડપાયું છે। પારડી ગામે સોનુ ગેસ એજન્સીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ચૂલા રિપેરિંગના બહાને આ મસમોટું કૌભાંડ ત્યાં આચરવામાં આવતું હતું। પોલીસે કુલ 116 જેટલા બાટલા જપ્ત કરી લીધા છે। પોલીસે 2 પરપ્રાંતીય જે યુવકો છે તેની પણ ધરપકડ કરી લીધી છે। આગળની કાયદાકીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ કૌભાંડ કેટલા સમયથી ત્યાં કાર્યરત હતું, કેટલા લોકો તેની અંદર જોડાયેલા છે તે પણ પોલીસ દ્વારા તપાસ કરાશે। અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, રાજકોટમાં ગેસ રિફિલિંગનું એક મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, વિગતો શું છે તેને લઈ? ચોક્કસ વાત કરવામાં આવે તો એક તરફ ગેસ સંકટ છે તે ચાલી રહ્યું છે। ઘણા બધા જે ધંધાર્થીઓ છે કે જે અન્નક્ષેત્ર ચલાવતા જે ટ્રસ્ટો છે તેના દ્વારા અત્યારે લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ છે ગેસ રિફિલિંગનું કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। પારડી ગામ છે ત્યાંથી આ ગેસ રિફિલિંગ કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। સાપર પોલીસ છે તેના દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું। કુલ 117 જેટલા ગેસના જે સિલિન્ડર હતા તેનું રિફિલિંગ છે તે કરવામાં આવી રહ્યું હતું। સોનુ ગેસ એજન્સી નામની જે આ એજન્સી હતી તેમાં રિફિલિંગનું કૌભાંડ છે તે ચાલતું હતું। બહાર છે બોર્ડ મારવામાં આવ્યું હતું કે અહીં ચૂલાનું રિપેરિંગ છે તે કરવામાં આવે છે, ત્યારે સાપર પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે ચકાસણી કરતા કુલ 117 જેટલા સિલિન્ડર છે તે ત્યાંથી મળી આવ્યા હતા અને પોલીસે સમગ્ર મામલે 2 પરપ્રાંતીય વિરુદ્ધ ગુનો નોંધીને કોની એજન્સી છે ને કોને જે આ ગેસની સપ્લાય છે તે કરવામાં આવતી હતી તેને લઈને તપાસ છે તે કરી છે। સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર રાજકોટ નહીં પરંતુ દેશમાં અત્યારે જે સિલિન્ડર છે તેને લઈને અછત ચાલી રહી છે, સંકટ ચાલી રહ્યું છે, તો બીજી તરફ આ જે રિફિલિંગ કૌભાંડ છે તે સામે આવ્યું છે। જી આભાર દિવ્યેશ, આપ જોડાયા તે બદલ।